કેમ છો ખેડૂત મિત્રો? હું છું યુએસ કડીવાર અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેડૂત વર્લ્ડ. ખેડૂત મિત્રો, આજે એક આપણે મહત્વનો વિડીયો બનાવવાનો છે. જે વિડીયો થકી તમને એક મારે નવું નોલેજ આપવું છે અને મેં એની ટ્રાયલ લઈ લીધી છે કે શું શું ફાયદા કરે. હવે ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે કે વધુ વરસાદ પડી ગયો છે. જો કે મગફળી જાત એવી છે કે એને બહુ વાંધો નથી આવતો, પણ છતાંય અત્યારે વાતાવરણની ઇફેક્ટના કારણે મગફળી આગેતરી હોય કે પાણી અત્યારે લગભગ 85 થી 90 દિવસની મગફળી થઈ છે. તો આમાં અત્યારે મગફળીમાં લીલો સુકારો પાછો ચાલુ થઈ ગયો છે. તો હવે આ લીલા સુકારામાંથી બચવા માટે આપણે અલ્ટરનેટ કયા ટેકનિકલનો ઉપયોગ કરવો એ આપણે આજે જાણવું છે. અને એ ટેકનિકલ સાથે એક મહત્વની દવા બતાવવાની છે તમને કે એ મહત્વની દવા મગફળીની અંદર શું કામ કરે અને એ દવા નાખવાથી બીજી સાઈડ ઇફેક્ટ કરતી દવાઓને કેવી રીતે રોકે, એના માટેનો આજ આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાનો છે. તો હવે આપણે લઈએ ફૂગનાશક દવાનો કઈ કઈ દવાનો સ્પ્રે કરવો. તો એમાં છે પહેલું ટાટાનું સાર્થક. ટાટાનું સાર્થક છે એ મગફળીમાં અત્યારના જે રોગ છે લીલો સુકારો એના માટે બેસ્ટ દવા છે. એક પંપમાં 35 ગ્રામ નાખી અને ટાટાનું સાર્થક છાંટી શકાય છે. બીજું છે આ બીજું ટેકનિકલ કે જો ટાટાના સાર્થક તમને ન મળે તો એની અવેજીમાં એઝિથ્રોસાઇટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ, આ પણ આપણી મગફળીમાં ઉગસુક રોગ એટલે કે લીલો સુકારો છે, ઉગેલી મગફળી સુકાઈ જાય બરાબર, એ લીલા સુકારા માટે આ પણ એક ફાયદાકારક ટેકનિકલ છે. આ ટેકનિકલ નામ જ આપું છું, તમે યાદ રાખી લેજો. તમારે મગફળીમાં સ્પ્રે મારવો હોય એટલે આનો ઉપયોગ કરવાનો. એઝિથ્રોસાઇટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ આ એક પંપમાં 25 ml નાખવાનું છે. આ પણ ચાલે. હવે બીજું છે એઝિથ્રોસાઇટ્રોબિન અને ક્લોરોથાનોડિલ, આ પણ ટેકનિકલ ચાલે. આ પણ એક પંપની અંદર 25 નાખવાનું છે. હવે એ સિવાય છે ચોથું ટેકનિકલ કે જેની અંદર એઝિથ્રોસાઇટ્રોબિન અને ટેબુકોનાઝોલ છે. હવે આ તમને મેં 4-5 ટેકનિકલ બતાવ્યા એ તમામ પ્રકારની ફૂગનાશક માટે, મૂળનો કોવારો હોય, રાઇઝોબિયમની ગાંઠ પાસે કોવારો હોય કે મૂળની અંદર સતત પાણી ભરાવાના કારણે મૂળનો વિકાસ અટકી ગયો હોય અને એમાં ફંગલ ઇફેક્ટ થઈ હોય, તો એના માટે મેં તમને આ બતાવ્યા 4 ટેકનિકલ, 5 ટેકનિકલ, 4-5 દવા બતાવી. એના માટે બેસ્ટ દવા છે અને એનો તમે અલ્ટરનેટ ઉપયોગ કરજો બરાબર. સાર્થક છાંટ્યું હોય તો પછી એઝિથ્રોસાઇટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ એ પણ તમે છાંટી શકો છો, અથવા એઝિથ્રોસાઇટ્રોબિન અને ટેબુકોનાઝોલ એ પણ છાંટી શકો. એવી રીતે અલ્ટરનેટ આનો ઉપયોગ કરજો એટલે મગફળીમાં જે પાણી ભરાવાના કારણે સુકાઈ ગઈ છે એ સુકાશે નહીં. હવે મહત્વની વાત રહી કે આ ફૂગનાશક કોઈ પણ એક વાપરવી છે એના ભેગું મારે તમને 100% સક્સેસ રિઝલ્ટ આપતું એક હ્યુમન બોડીમાં કામ કરતું એક આપણે દવા એને સાથે નાખવાની છે. એ કઈ છે? દાખલા તરીકે ગ્લુકોઝ ડી બરાબર. દાખલા તરીકે તમે એઝિથ્રોસાઇટ્રોબિન અને ક્લોરોથાનોડિલ છે એ એક પંપમાં 25 અને એની સાથે આ વિટામિન ડી વાપરવાનો. હવે વિટામિન ડી શું કામ કરે? તમને ખબર હોય કે આપણે ગમે એવા સ્ટ્રેસમાં આવી ગયા હોય, એટલે કે તાણની પરિસ્થિતિમાં આવી જાવ, ખરાબ બપોર હોય, ખૂબ કામ કર્યું હોય અને આપણી શરીરની અંદર રી-એનર્જી ડેવલપ કરવી હોય ત્યારે આપણે ગ્લુકોઝ ડી નો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે અત્યારે કપાસ છે, મગફળી છે, શાકભાજી છે, એ વધુ વરસાદ પડવાના કારણે તાણની પરિસ્થિતિમાં આવી જાય છે. તો હવે આ તાણની પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે આપણી પાસે હ્યુમન બોડીમાં અસર કરતું એક જ ટેકનિકલ છે ગ્લુકોઝ ડી. કોઈ પણ ફૂગનાશક દવા વાપરો, કોઈ પણ જંતુનાશક દવા વાપરો, કોઈ પણ વીડીસાઇડ દવાને વાપરો ત્યારે આને અવશ્ય વાપરવું. કોઈ પણ વીડીસાઇડ વાપરતા હોય, કોઈ પણ ફંગીસાઇડ વાપરતા હોય, કોઈ પણ પેસ્ટિસાઇડ વાપરતા હોય, એની સાથે એક પંપની અંદર આ 100 ગ્રામ નાખી અને વાપરવાનું છે. હવે બીજી વાત કરું કે કોઈને વેજીટેબલનો ક્રોપ લીધો છે અને એમાં ડ્રેન્ચિંગ કરવું છે, તો ડ્રેન્ચિંગ કરવા માટે વેજીટેબલ હોય તો ભલે, કપાસ હોય તો ભલે,
મગફળી હોય તો ભલે 1 એકરની અંદર 2 કિલો આ વાપરવું. હવે આની અંદર શું શું આવે આપણે જોઈએ તો કે આની અંદર એનર્જી, પ્રોટીન, કુદરતી સુગર, સોડિયમ, વિટામિન ડી, સોડિયમ કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આમાં કુદરતી ખાંડ આવે છે. આટલા બધા ટેકનિકલ આમાં આવે છે. એટલે ગ્રોથ પ્રોમોટર તરીકે મગફળીને કે કપાસને તાણમાંથી બહાર કાઢવા માટે બહુ જ ઉપયોગી છે. આ છાંટવાથી આમાં ફળનો વિકાસ થશે, ફળની સાઈઝ વ્યવસ્થિત આવશે, છોડ ઉપર એકદમ ગ્રીનરી આવી જશે, છોડની સાઈઝ નાની સાઈઝ હશે તો છોડની સાઈઝ મોટી થશે, પછી ઝીંડવા અને પોપટાના દાણો ભરાવદાર થશે, પછી કુદરતી પરિસ્થિતિ ગમે એવી આવે તો એના અમે આ છાંટેલો છે એ એના અમે પ્રતિકારક એટલે કે એના અમે ટકી શકશે. ઘણા બધા ગુણથી ભરપૂર છે. હવે આપણે એક વાત કરી કે ગ્લુકોઝ ડી છે ઘણી બધી ફ્લેવરમાં આવે છે. ઓરેન્જ છે, મેંગો ફ્લેવર છે, ઘણી બધી સ્ટ્રોબેરી ફ્લેવર છે, ઘણી બધી ફ્લેવરમાં આવે. પરંતુ આપણે સાદું જે આવે વ્હાઈટ કલરનું કોઈ પણ ફ્લેવર વગરનું એ લેવાનું છે. કોઈ પણ દવા છાંટતા હોય એમાં 100 ગ્રામ આ ગ્લુકોઝ ડી નાખી દેજો એટલે તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આવશે. અને તમારે જો આ રિઝલ્ટનો અનુભવ કરવો હોય તો તમારા 2 ચાસ મૂકી દેજો નાખ્યા વગર અને બીજામાં છાંટી દેજો. મેં અનુભવેલો વસ્તુ છે તે પછી જ આપણે મગાવ્યું છે. તમને બતાવું કે સામે જો આપણે ગ્લુકોઝ ડી નો થપ્પો મારેલ છે. બધા ગ્રાહક મિત્રોને હું કોઈ પણ વિડીસાઇડ આપતો હોય, પેસ્ટિસાઇડ આપતો હોય કે ફંજીસાઇડ આપતો હોય મગફળીમાં કે કોઈ પણ શાકભાજીના પાક આપો એની સાથે અવશ્ય આપું છું અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળ્યું છે. એટલે તમે પણ આ લઈ લેજો. આની કિંમત એ નોર્મલ છે. લગભગ બજારની અંદર 240 થી 250 ની અંદર 1 કિલોનો ડબ્બો આવે છે. એટલે આની કિંમત પણ નોર્મલ છે. હવે ખેડૂત મિત્રો આપણે આ બધી વાત થઈ ગઈ કે મગફળી કે કોઈ પણ તાણની પરિસ્થિતિમાં હોય, તમે અત્યારે મગફળીમાં ફંજીસાઇડ છાંટતા હોય તો એની સાથે આ ગ્લુકોઝ ડી નો ઉપયોગ કરજો. કપાસમાં પણ જો આ પરિસ્થિતિ હોય તો એની સાથે પણ કરજો. કોઈ પણ વેજીટેબલ પાક હોય કે કોઈ પણ ફ્રૂટ પાક હોય એમાં પણ સ્પ્રે માટે અને પાવા બંનેમાં હાલે છે. તો આજે આપણે આ ફંજીસાઇડ માટેનો મગફળી માટેનો આટલો જ વિડીયો બતાવો હતો અને ગ્લુકોઝ ડી ની આપણે તમને માહિતી આપી હતી. તો આ માહિતી તમને ગમશે, બીજા ખેડૂત ગ્રુપમાં શેર કરજો અને આપણી આ YouTube ચેનલ છે જે નવા આવેલા છે એ સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને આપણી આ ચેનલને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.